ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરત શહેરમાં આકાશમાંથી આગ ઝરી રહી છે। તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી જતા આકરા તાપ અને ગરમીથી લોકો પરેશાન જોવા મળી રહ્યા છે। આવી સ્થિતિમાં લોકો તડકા અને ગરમીથી બચવા માટે વિવિધ ઉપાયો કરતા જોવા મળે છે। શહેરમાં દેશી ફ્રીજ નામના માટીના વાસણોની માંગ પણ વધી છે। લોકો કેપ અને ચશ્મા પણ ખરીદતા જોવા મળે છે। તસવીરમાં દેખાતા કારીગરો માટીના વાસણો તૈયાર કરી રહ્યા છે અને લોકો રસ્તાના કિનારે આવેલી હંગામી દુકાનમાં કેપની અને ચશ્માની ખરીદી પણ કરી રહ્યા છે। એટલે કે સુરતમાં લોકો તડકા અને ગરમીથી બચવા વિવિધ ઉપાયો કરતા જોવા મળી રહ્યા છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।